ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. ચકરી અલગ અલગ જાતની બનતી હોય છે. ચોખાની પણ ચકરી બને, ઘઉંની પણ ચકરી બનતી હોય છે. પણ આપણે ઘરે ચકરી બનાવતા હોઈએ છીએ તે ખૂબ જ હાર્ડ બનતી હોય છે. તે ખાવામાં આપણને સોફ્ટ નથી લાગતી. તો આજે હું તમને ઘઉંની ચકરી એકદમ સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે શીખવાડીશ કે તે ચકરી જો તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ એટલી સોફ્ટ અને એકદમ સરસ એવી ક્રન્ચી બનશે. તો વિડીયોના અંતર જરૂરથી જોશો. ઘઉંની ચકરી આવી એકદમ ગોલ્ડન બ્રાઉન, સોફ્ટ અને ક્રિસ્પી બનાવવા માટે જો આપણે બધા સ્ટેપનું પ્રોપર ધ્યાન આપીશું તો પ્રોપર આપણી ચકરી બનશે. તેના માટે સૌપ્રથમ આપણે એક તપેલી લઈશું. તેમાં આપણે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું. તમે અહીં જોઈ શકો છો કે મેં તપેલીનું માપ થોડું મોટું લીધું છે કે જેનાથી આપણે જ્યારે લોટને બાફવા મૂકીશું તો પાણી તેની અંદર ટ્રાન્સફર નહીં થાય. હવે તેની ઉપર આપણે તપેલી પ્રોપર રીતે ઢંકાય તે રીતનું આપણે તેની ઉપર લીડ લઈશું. હવે આ લીડને આપણે પહેલાં કોટનના કપડાથી પ્રોપરલી કવરઅપ થાય તે રીતનું આપણે તેની ઉપર બાંધી દઈશું, જેનાથી જ્યારે આપણે લોટને બાફવા મૂકીશું તો વરાળનું પાણી આપણે તપેલીમાં નહીં જાય અને કોટનનું કપડું તે બધું જ પાણી એબ્સોર્બ કરી લેશે. આવી રીતના આપણે પ્રોપરલી તૈયાર કરી લઈશું. હવે એક કુકરમાં આપણે થોડું પાણી એડ કરીશું અને તેની અંદર આવી કોઈ કાણાવાળું છીબું મૂકી દઈશું. હવે તેની અંદર આપણે જે તપેલી તૈયાર કરીને મૂકી છે લોટની તે તેની અંદર આપણે કુકરમાં મૂકી દઈશું અને સ્ટવ ચાલુ કરીશું અને તેની ઉપર આપણે કોઈ પણ એવું લીડ ઢાંકી દઈશું અને તેને આપણે 20થી 25 મિનિટ માટે લોટને બફાવા દઈશું. તમે જોઈ શકો છો કે 20થી 25 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે લોટને બહાર કાઢી લઈશું. જો તમને મારી રેસીપી ગમે તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો. તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે બફાઈ ગયો છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું. એકદમ પ્રોપરલી બફાઈ ગયો છે સરસ લોટ. હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેની ઉપર આપણે ચાળણી મૂકીને આ બધા જ લોટને પ્રોપર પહેલાં આપણે ચાળી લઈશું કે જેનાથી કોઈ પણ જાતના લમ્સ ના રહે. થોડો થોડો કરી અને બધો જ લોટ આપણે પહેલાં ચાળી લઈએ. ચાળવાથી જે આવી રીતના ગોળ ગોળ ગાંઠા બંધાયા હોય તે બધા જ આપણે લમ્સ નીકળી જશે. આવી રીતના લોટ આપણે ચાળી લીધો છે. હવે તેની અંદર બધા આપણે મસાલા કરીશું. અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. ચકરી થોડી તીખી હોય તો વધારે સારી લાગે છે એટલે આપણે તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને પ્રમાણસર આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. હવે આ બધા ડ્રાય મસાલા એડ કરી દીધા છે. હવે આપણે એક સ્પેશિયલ ચકરીનો મસાલો તૈયાર કરીશું. હવે તેના માટે આવી રીતની ખાયણી લઈશું. ખાયણીમાં આપણે 1 ચમચી જીરું એડ કરીશું. 2 થી 3 ચમચી તેમાં તલ એડ કરીશું. ચકરીમાં તલનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે તેથી તેમાં 3 ચમચી ચકરીમાં આપણે તલ એડ કરીશું અને અડધી ચમચી અજમો એડ કરીને આ બધી જ વસ્તુને આપણે કૂટીને એકદમ ડ્રાય પાવડર નથી કરવાનો, થોડું અધકચરું આપણે તેને ક્રશ કરી દઈશું. આપણું અધકચરું ક્રશ થઈ ગયું છે. આ બધી જ વસ્તુ આપણે લોટમાં એડ કરી દઈશું. હવે આમાં એક ઝીણું સુધારેલું લીલું મરચુંને ક્રશ કરીને એડ કરી દઈશું. સૂંઠ પાવડર એડ કરી દઈશું. તમે અહીં આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. અડધી ચમચી આપણે સૂંઠ પાવડર એડ કર્યો છે. તમે અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. તેનાથી પણ એકદમ સરસ એવો ટેસ્ટ આવશે ચકરીમાં. આ બધી જ વસ્તુને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું બધા મસાલા. હવે તેમાં આપણે 3 ચમચી ભરીને ઓઇલ એડ કરીશું.
ઓઇલને પ્રોપરલી એડ કરીશું, કારણ કે જો થોડુંક પણ ઓઇલ ઓછું એડ કરવામાં આવશે તો ચકરી આપણી સોફ્ટ નહીં બને, કડક બનશે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. ઓઇલ ઘઉંના લોટમાં કણે કણમાં પ્રોપરલી મિક્સ થાય તે રીતે આપણે તેને મિક્સ કરીશું. પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. હવે આપણે મુઠ્ઠી વાળીને જોઈ લઈએ આપણું મોણ પ્રોપર થયું છે કે નહીં. તમે જોઈ શકો છો કે આપણું મોણ એકદમ પ્રોપર થયું છે. હવે તેમાં આપણે દહીં એડ કરીશું. અહીં મેં અડધી વાડકી દહીં એડ કર્યું છે. જો તમારી પાસે છાશ અવેલેબલ હોય તો 1 વાડકી ભરીને છાશ એડ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુ આપણે પ્રોપરલી મિક્સ કરી લઈએ. તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો મારી રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરશો. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે એકદમ નહીં એવો સોફ્ટ અને નહીં એવો કઠણ એવો આપણે ચકરીનો લોટ તૈયાર કરીશું. જો બહુ એકદમ સોફ્ટ લોટ તૈયાર કરીશું તો આપણી ચકરી એકદમ સારી નહીં બને, અને જો બહુ એકદમ કઠણ લોટ તૈયાર કરીશું તો ચકરી પાડવામાં પણ આપણને પ્રોબ્લેમ થશે. એટલે આ રીતનો આપણે ચકરીનો લોટ તૈયાર કરીશું. હવે તેની ઉપર થોડુંક તેલ એડ કરીને ચકરીને એકદમ પ્રોપરલી ચકરીના લોટને એકદમ પ્રોપરલી આપણે મસળીને તૈયાર કરી દઈશું. આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણો લોટ એકદમ સોફ્ટ અને મુલાયમ થશે. હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તેને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું. બીજી બાજુ આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે ચકરી પાડવા માટે આ રીતનું એક સાધન આવે છે. તેને આપણે તેલની મદદથી પહેલાં આપણે ગ્રીસ કરી લઈશું કે જેનાથી ચકરીનો લોટ ચોંટી ન જાય. અહીંના પ્રોપરલી બધી જ બાજુથી ગ્રીસ કરી દઈશું. અને ચકરી પાડવા માટે આવી રીતના સ્ટારની આવી પતરી આવે છે, તેને પણ આપણે તેલની મદદથી ગ્રીસ કરી લઈશું. હવે તેને આપણે આવી રીતના સંજામાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે જે લોટ તૈયાર કર્યો છે તેને આપણે સંચાની અંદર લઈ લઈશું. હજી પણ ફરીથી હાથની મદદથી મસળી અને પછી તેને આપણે સંચામાં ટ્રાન્સફર કરીશું, જેનાથી આપણો લોટ એકદમ સરસ એવો સોફ્ટ થઈ જાય. તેને દબાઈને આપણે ભરી લઈશું. હવે તેની ઉપરનો આપણે જે ચકરીનું સાધન છે એને બંધ કરી દઈશું. આવી રીતે બંધ કર્યા પછી હવે તેમાંથી ગોળ ગોળ આપણે ચકરીને આવી રીતના લાંબી લાંબી પહેલાં પાડી દઈશું. આવી રીતે પાડ્યા પછી હવે આપણે ચકરીનો શેપ આપી દઈશું લોટમાંથી. આવી રીતના ગોળ ગોળ તમારે જેટલી સાઇઝની મોટી કરવી હોય તો તમે મોટી પણ કરી શકો છો, થોડી નાની કરવી હોય તો નાની પણ કરી શકો છો. મેં અહીં મીડિયમ સાઇઝની એવી ચકરીનો બનાવી છે. અને તેને જે છેલ્લો ભાગ હોય ત્યાં આગળ સહેજ છેડે દબાવી દઈશું, જેનાથી એ સ્ટીક થઈ જાય અને ખુલે નહીં. આવી રીતના બીજી પણ ચકરી આપણે તૈયાર કરી દઈશું. તમને હું એક બીજી રીતથી પણ ચકરી બનાવતા શીખવાડું છું. ઘણાની પાસે આવી રીતનું ચકરી પાડવાનું સ્ટેન્ડ હોતું નથી અને બીજું સ્ટારની પતરી પણ હોતી નથી. તો આવી રીતના આપણે થોડો લોટ ચકરીનો લઈ અને આપણે જે ગાંઠિયા વણતા હોય તે રીતના આપણે તેને પહેલાં વણી લઈશું. બહુ એકદમ જાડું પણ નથી રાખવાનું અને બહુ એકદમ પાતળું પણ નથી કરવાની. આવી રીતના વણી લઈશું પ્રોપરલી. અને હવે તેને આપણે ગોળ ગોળ વાળીને આપણે ચકરીનો શેપ આપી દઈશું. તો આપણે મશીન વગર પણ આપણે ચકરીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતના ચકરી તૈયાર કરી દઈશું. તમે જોઈ શકો છો કે કેટલી ક્યૂટ લાગે છે.
હવે આપણે સહેજ લોટ મૂકી અને જોઈ લઈશું કે આપણું તેલ આવી ગયું છે કે નહીં. તેલ એકદમ બહુ ગરમ પણ ના હોવું જોઈએ અને બહુ એકદમ લો પણ ના હોવું જોઈએ. મીડિયમ તેલ થઈ જાય એટલે આપણે બધી ચકરી તેમાં આપણે મૂકી દઈશું. એકસાથે આપણે 7થી 8 ચકરીને આપણે તળી લઈશું. ચકરીને જેવી આપણે અંદર નાખીએ ત્યારે આપણે તેને ઝારાની મદદથી અડશું નહીં. સહેજવાર ચકરી તૈયાર થઈ જાય, તળાઈ જાય પછી જ તેને આપણે બીજી બાજુ ટર્ન કરીશું, ન તો ચકરી આપણી ભાગી જશે. તમે જોઈ શકો છો કે એક બાજુથી થોડી ચકરી થઈ ગઈ છે. હવે તેને આપણે ટર્ન કરી દઈશું અને એકદમ ધીમા તાપે ચકરીને થવા દઈશું, જેનાથી ચકરી આપણી એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પ તૈયાર થશે. તમે જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને તળાઈ ગઈ છે. હવે આપણે તેને ડીશમાં પેપર ઉપર લઈ લઈશું. હવે આવી જ રીતે આપણે બીજો બેચ પણ તળીને તૈયાર લઈ લઈશું. જો આવી રીતના તમે પ્રોપર મેઝરમેન્ટથી જો ચકરી બનાવશો અને જો તમે પહેલીવાર પણ ચકરી બનાવતા હશો તો પણ આપણી ચકરી એકદમ સોફ્ટ તૈયાર થશે. તમે જોઈ શકો છો કે આપણો બીજો બેચ પણ તળાઈને તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે આપણી ચકરી. આ ચકરીને હું તમને તોડીને પણ બતાવું છું કેટલી સોફ્ટ અને કેટલી સરસ બની છે. તો તૈયાર છે આપણી ચકરી.